Determinants of the consumption functions are divided into two parts. The first is subjective determinants and the second is objective determinants. Now, subjective determinants are divided into two parts. The first is individual motives and the second is business motives. હવે આ કન્ઝમ્પશન ફંક્શનના ડિટર્મિનન્ટ્સ ક્યાં છે? આ એવા ફેક્ટર્સ છે કે જે કન્ઝમ્પશનને અફેક્ટ કરે છે, these factors will determine that how much you are going to spend out of your income. તમે તમારી ઇન્કમમાંથી કેટલું કન્ઝમ્પશન કરશો ને, that will depend on these factors. So the first is individual motives. Individual motives છે, these functions are referred to psychological motive and attitude of the people. આ ફેક્ટર છે ને એ આપણી સાયકોલોજી ઉપર અને આપણા એટીટ્યૂડ ઉપર ડિપેન્ડ કરશે. આ ઇન્ડિવિડ્યુઅલ મોટિવ્સ છે એ કયા ફેક્ટર્સ છે કે જે તમને તમારી ઇન્કમ પૂરેપૂરી સ્પેન્ડ કરતાથી તમને રોકશે. ઇટ વિલ પ્રિવેન્ટ યુ ફ્રોમ સ્પેન્ડિંગ યોર હોલ ઇન્કમ. સો એનું એક લિસ્ટ છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ. ઓલ ઓફ યુ હેવ બુક્સ. તો તમે તમારી બુક્સમાં છે આ ફેક્ટર્સને રિફેર કરતા જાઓ. આઈ એમ એક્સપ્લેનિંગ વન બાય વન. ધ ફર્સ્ટ ઇઝ બિલ્ડિંગ ઓફ રિઝર્વ્સ ફોર અનફોર્સિન કન્ટીજન્સીસ. આપણે છે ને હંમેશા રિઝર્વ્સ રાખશું અનફોર્સિન સિચ્યુએશન માટે, કારણ કે ફ્યુચર છે ને એ અનસર્ટેન છે. આપણને ખ્યાલ નથી કે ફ્યુચરમાં શું થશે. તો ફ્યુચર માટે ઓલવેઝ આપણે આપણી ઇન્કમમાંથી અમુક મની છે એ સેવ કરીને રાખશું કે કોઈ ઇમરજન્સી આવી જાય તો એ ટાઈમમાં આપણે આ મનીને યુઝ કરી શકીએ. ધ સેકન્ડ ઇઝ પ્રોવિઝન ફોર એન્ટિસિપેટેડ ફ્યુચર્સ નીડ્સ. યસ, ફ્યુચરમાં આપણને ખબર જ છે કે આપણે આ એક્સપેન્સ કરવાનો જ છે, તો અત્યારથી આપણે એ વસ્તુ માટે મની સેવ કરીએ, પ્રોવિઝન રાખીએ ફ્યુચર માટે થઈને, તો એની માટે થઈને આપણે સેવિંગ્સ વધારે કરશું અને કન્ઝમ્પશન ઓછું કરશું. વન મોર થિંગ, હું ઇન્ડિવિડ્યુઅલ મોટિવ્સના પોઈન્ટ્સ છે એ એક્સપ્લેન કરું છું. ધ નેક્સ્ટ ઇઝ ધ ડિઝાયર ટુ એન્જોય એન્ડ લાર્જ ફ્યુચર ઇન્કમ બાય ઇન્વેસ્ટિંગ ફંડ્સ ઇન પ્રેઝન્ટ. ઓકે, ઘણીવાર આવું લોકો કરતા, એકચ્યુઅલી ઇટ ઇઝ રિક્વાયર્ડ. આ આપણી નેસેસિટી છે કે અત્યારે આપણે આપણી ઇન્કમમાંથી જો વધારે ને વધારે સેવિંગ્સ કરીએ તો ફ્યુચરમાં આપણે વધારે ને વધારે એમાંથી અર્ન કરી શકશું બાય ઇન્વેસ્ટિંગ અવર પ્રેઝન્ટ સેવિંગ્સ. અત્યારના સેવિંગ્સને આપણે ઇન્વેસ્ટ કરીએ તો ફ્યુચરમાંથી આપણે એમાંથી ઇન્ટરેસ્ટ અર્ન કરી શકીએ અને ઇન્કમ જનરેટ કરી શકીએ. દેન એન્જોયમેન્ટ ઓફ ધ સેન્સ ઓફ ઇન્ડિપેન્ડન્ટ. યસ, એવરીવન વોન્ટ્સ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ. આપણે ફ્યુચરમાં કોઈ ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું પડે એની માટે થઈને આપણે અત્યારથી સેવિંગ્સ કરીએ, સો દેટ વી વિલ કન્ઝ્યુમ ઓર સ્પેન્ડ લેસ એન્ડ વી વિલ સેવ મોર. દેન ધ પાવર ટુ ડૂ થિંગ્સ. યુ કેન ડૂ વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ ઇફ યુ હેવ મની. જો તમારી પાસે મની હશે ને તો તમે કાંઈ પણ કરી શકો છો. તો એ પાવર માટે થઈને તમે અત્યારે સેવિંગ્સ વધારે કરશો અને કન્ઝમ્પશન છે એ ઓછું કરશો. એટલે આ બધા ફેક્ટર્સ છે, તમે સમજો કે જે કન્ઝમ્પશનને રિડ્યુસ કરી દે છે. આ બધા ફેક્ટર્સથી તમે શું કર્યું? સેવિંગ્સ ઇન્ક્રીઝ કર્યું. એટલે અલ્ટિમેટલી તમારી ઇન્કમમાંથી જો સેવિંગ્સ ઇન્ક્રીઝ થાય તો કન્ઝમ્પશન એટલે તમે જે સ્પેન્ડ કરો છો એ રિડ્યુસ થઈ જ જાય. દેન ટુ કેરી આઉટ સ્પેક્યુલેશન ઓર બિઝનેસ પ્રોજેક્ટ્સ. યસ, તમારે બિઝનેસ કરવો હોય તો મની સેવ કરવા પડે અને સેવિંગ્સ કરો એટલે કન્ઝમ્પશન ઓછું થાય. દેન બીક્વિધિંગ અ ફોર્ચ્યુન. એક ફોર્ચ્યુન ક્રિએટ કરવા માટે ઘણીવાર એવું હોય કે તમે તમારી જે નેક્સ્ટ જનરેશન છે ને એની માટે તમે કાંઈક વધારે ને વધારે તમે એવું ઈચ્છો છો કે એની માટે તમે મૂકો, એની માટે તમે એટલા સેવિંગ્સ કરો, એની માટે પ્રોપર્ટીઝ છે એમાં ઇન્વેસ્ટ કરો. તો એની માટે થઈને એક ફોર્ચ્યુન ક્રિએટ કરવા માટે થઈને પણ તમે સેવિંગ્સ કરશો. એન્ડ ધ લાસ્ટ ઇઝ ધ સેટિસ્ફેક્શન ઓફ પ્યોર મિઝરલાઇન્સ. યસ, એક એનો મતલબ શું થશે કે તમારી પાસે બધું જ છે ને એક સેટિસ્ફેક્શન છે. તમારી પાસે ફોર્ચ્યુન છે, પ્રોપર્ટી છે, વેલ્થ છે, તો એ સેટિસ્ફેક્શન માટે થઈને તમે અત્યારે વધારે ને વધારે સેવિંગ્સ કરશો અને ઓછું ને ઓછું સ્પેન્ડ કરશો, કન્ઝમ્પશન કરશો. The second point under the subjective determinants is business motives. Yes, the motive of business motive is to earn maximum profit. બિઝનેસ મોટિવ શું કામ તમે કહો છો કે તમારે વધારે ને વધારે પ્રોફિટ અર્ન કરવો હોય, તમારે પોતાની ફર્મ એસ્ટાબ્લિશ કરવી હોય, સો ઇટ વિલ ઓલ્સો ઇન્ફ્લુઅન્સ ધ કન્ઝમ્પશન ફંક્શન. There are certain motives of the organization
for which they will spend more and save less. The first is enterprise, the desire to do big things to expand. હવે જો તમે તમારી નાની એવી ફર્મ એસ્ટાબ્લિશ કરી હોય ને, તો તમારો એમ શું હોય કે તમારે તમારા બિઝનેસને ડાયવર્સિફાઈ કરવો છે, એક્સપાન્ડ કરવો છે. તો આ એક્સપાન્શન માટે થઈને મનીની રિક્વાયરમેન્ટ હોય અને એની માટે સેવિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ એન્ડ યુ નીડ ટુ સ્પેન્ડ લેસ. The second is liquidity. Yes, liquidity means the desire to face emergencies successfully. લિક્વિડ મની એટલે કેશ ઓન હેન્ડ, કે ક્યારેય પણ ઇમરજન્સી આવે અને તમારે કેશની રિક્વાયરમેન્ટ હોય તો તમારી પાસે એટલા લિક્વિડ મની છે એ અવેલેબલ હોવા જોઈએ. સો યુ વિલ સ્પેન્ડ લેસ એન્ડ સેવ મોર ટુ હેવ લિક્વિડ મની. દેન રાઇઝિંગ ઇન્કમ્સ. યસ, ધ ડિઝાયર ટુ ડેમોન્સ્ટ્રેટ સક્સેસફુલ મેનેજમેન્ટ. બધાનો એમ એ જ હોય છે કે ઇન્કમને કેવી રીતે ઇન્ક્રીઝ કરવી. How you can successfully demonstrate your management. તમારી જે ફર્મ છે આ ઓર્ગેનાઇઝેશનલ મોટિવ કહી શકો તમે, બિઝનેસના જે મોટિવ્સ છે એ મોટિવ્સની વાત થાય છે. તો તમે તમારું મેનેજમેન્ટ છે એને કેવી રીતે તમે વધારે એફિશિયન્ટ કરી શકો છો. ફોર ધેટ you need to save more to increase your income. And the next is financial prudence, which means the desire to ensure adequate financial provision against depreciation and obsolescence and to discharge debt. Yes, business હોય તો depreciation તો હોય જ, ઘસારો લાગવાનો જ છે, obsolescence છે, ડેટ તમારી જે બિઝનેસ ડેટ્સ છે એને ડિસ્ચાર્જ કરવા માટે તમારે તમારી જે લાયબિલિટીઝ છે એને પેમેન્ટ કરવા માટે, એટલે ફિનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મનીની છે એ રિક્વાયરમેન્ટ હોય છે. તો આ બધા છે ને એ બિઝનેસ મોટિવ્સ હતા. એટલે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે કે કોઈ પણ બિઝનેસ ફર્મ છે એ કેવી રીતે આ જે કન્ઝમ્પશન ફંક્શનને ઇન્ફ્લુઅન્સ કરે છે એની માટેના આ એક્ઝામ્પલ્સ હતા. નાઉ the second point is objective determinants. એટલે આ જે સબ્જેક્ટિવ ડિટર્મિનન્ટ્સ હતા ને they are related to the personal, એક પર્સનલ રિએક્શન છે ટુ ધ કન્ઝમ્પશન. એને આપણે સબ્જેક્ટિવ ડિટર્મિનન્ટ કહીએ કે કન્ઝમ્પશન કરવા પાછળ આપણો જે પર્સનલ મોટિવ છે ને એ કેવી રીતે અફેક્ટ કરે છે ને, દેટ ઇઝ નોન એઝ ધ સબ્જેક્ટિવ ડિટર્મિનન્ટ. એન્ડ સબ્જેક્ટિવ ફેક્ટર્સ આર ઓલ્સો નોન એઝ ધ ઇન્ટરનલ ફેક્ટર ઓર ઇન્ડિજિનિયસ ફેક્ટર્સ. એટલે આને આપણે આપણા ઇન્ટરનલ ફેક્ટર્સ પણ કહી શકીએ છીએ ઓર ઇન્ડિજિનિયસ ફેક્ટર તરીકે પણ કન્સિડર કરી શકીએ. So the next is the objective determinants. Objective determinants of consumption functions are external factors. કેમ સબ્જેક્ટિવ્સ ઇન્ટરનલ ફેક્ટર્સ હતા, તો ઓબ્જેક્ટિવ છે એ એક્સટર્નલ ઓર એક્ઝોજીનસ ફેક્ટર્સ છે. આ ફેક્ટર્સ એવા છે કે જે they are liable to change rapidly even in the short period. શોર્ટ પીરિયડમાં આ બધા ફેક્ટર્સ છે એમાં ચેન્જ આવે છે. એન્ડ ધેરફોર ધ મેજર ફેક્ટર્સ which causes shift in the consumption function during the short run are the objective factors. Let us understand these factors one by one. The first is the fiscal policy. Fiscal policy is related with the expenses and revenues of the government. Majority taxes are included because you know that the major source of income for the government is taxes. કે સૌથી વધારે ઇન્કમ જનરેટ ગવર્મેન્ટને રેવન્યુ જનરેટ છે એ ટેક્સીસમાં થાય છે. તો ગવર્મેન્ટ છે એ ફિસ્કલ પોલિસી થ્રુ રેવન્યુઝ અને સ્પેન્ડિંગ છે એને કંટ્રોલ કરે છે. સમટાઇમ્સ if government wants to balance the economy or inflation or depression, or we can consider here the consumption, કે ગવર્મેન્ટ છે ને એ ક્યારેક પ્રોગ્રેસિવ ટેક્સેશન પોલિસી અડોપ્ટ કરે છે. એનું રીઝન એ છે કે જો ટેક્સીસ વધારે ચાર્જીસ કરશે તો તમારી ઇન્કમમાંથી મેજોરિટી પાર્ટ છે એ, મેજોરિટી તો ન કહી શકીએ પણ અમુક પાર્ટ છે એ તમે ટેક્સીસ પે કરી દેશો એન્ડ ધેન યોર કન્ઝમ્પશન વિલ રિડ્યુસ. બિકોઝ તમારે ટેક્સીસ વધારે પે કરવા પડે છે તો હવે તમે એટલા ઓછા સ્પેન્ડ કરી શકશો. સો બાય adopting progressive taxation policy, government try to
ટ્રાન્સફર ધ પર્ચેસિંગ પાવર ફ્રોમ રીચ ટુ ધ પુઅર. એટલે વધારે ટેક્સીસ રીચ પર્સન પાસેથી ચાર્જ કરે સો દેટ મની કેન બી યુઝડ ફોર ધ વેલફેર ઓફ ધ પુઅર પીપલ ઇન અવર સોસાયટી. એટલે રીચ લોકો પાસેથી વધારે ટેક્સીસ છે એ ચાર્જ કરશે અને એ ટેક્સીસની જે ઇન્કમ છે એને પુઅર પીપલના વેલફેર માટે થઈને યુઝ કરી શકાય. સો કંટ્રોલિંગ, રેશનિંગ એન્ડ સચ અધર રિસ્ટ્રિક્શન્સ can be imposed during the wartime or during other period for the planned economic development of our economy. એટલે ગવર્મેન્ટ છે એ આવા બધા જે રિસ્ટ્રિક્શન્સ છે, કંટ્રોલ છે એ ફિસ્કલ પોલિસી થ્રુ ઇમ્પોઝ કરશે સો દેટ કન્ઝમ્પશન કેન બી કંટ્રોલ્ડ, કે બહુ કન્ઝમ્પશન ઇન્ક્રીઝ ન થાય અને જો સાવ કન્ઝમ્પશન ડિક્રીઝ થઈ જાય તો પણ કન્ટ્રીમાં ઇકોનોમીમાં ડિપ્રેશન આવે. તો કેવી રીતે બેલેન્સ કરવું, દેટ becomes possible with the help of this policy. The second point is windfall gains or losses. Yes, windfall gains એટલે ઓલ ઓફ સડન જે ઇન્કમ અર્ન થાય ને, કે જે અનએક્સપેક્ટેડ હોય, કે ઇકોનોમીમાં ઇન્ફ્લેશન આવ્યું અને ઇન્કમ જનરેટ થઈ તો એને વિન્ડફોલ ગેઇન્સ કહેવાય. કેમ શેર માર્કેટમાં ક્યારેક શેર્સના પ્રાઇસીસ ઇન્ક્રીઝ થાય તો ઇન્કમ છે એ વધારે જનરેટ થાય શેર હોલ્ડર્સને. સો સેમ વે, if it is the situation of windfall gains, it will lead to increase in the consumption. જો વિન્ડફોલ ગેઇન થાય ને તો ઇન્કમ છે એ અચાનક ઇન્ક્રીઝ થઈ તો એનાથી શું થશે, કન્ઝમ્પશન છે એ ઇન્ક્રીઝ થશે અને કન્ઝમ્પશન કહું છે એ અપવર્ડ સાઇડ શિફ્ટ થશે. બટ ઇફ યુ ટોક અબાઉટ ધ ઓપોઝિટ સિચ્યુએશન, દેટ ઇઝ વિન્ડફોલ લોસીસ, ક્યારેક એવું પણ બને કે ઇન્કમ જનરેટ થવાને બદલે લોસ થઈ જાય તો એટ દેટ ટાઈમ કન્ઝમ્પશન વિલ રિડ્યુસ એન્ડ ધ કન્ઝમ્પશન કર્વ વિલ શિફ્ટ ટુ ધ ડાઉન સાઇડ. નાઉ અનએક્સપેક્ટેડ ઇન્ક્રીઝ ઇન ધ ઇન્કમ, આપણે કીધું ને એમ કે અનએક્સપેક્ટેડ ક્યારેક ઇન્કમ ઇન્ક્રીઝ અનએક્સપેક્ટેડલી થઈ જાય તો કન્ઝમ્પશન કહું છે એ અપવર્ડ સાઇડ શિફ્ટ થાય અને અનએક્સપેક્ટેડ લોસીસ હોય દેન ઇટ વિલ શિફ્ટ ધ કન્ઝમ્પશન કર્વ ડાઉનવર્ડ સાઇડ. The third point is changes in the expectations. Yes, expectations of the people related to the prices of the goods in future. ફ્યુચર પ્રાઇઝીસમાં કેવો ચેન્જ આવે છે ને એ આપણે ઓલવેઝ એક્સપેક્ટ કરતા હોઈએ છીએ. નાવ ઇફ પીપલ એક્સપેક્ટ દેટ prices will rise in future, then what will they do? They will purchase that things in present. કે જે વસ્તુના પ્રાઇઝીસ છે એ ફ્યુચરમાં ઇન્ક્રીઝ થવાના છે એ વસ્તુ અત્યારથી જ બધા પરચેસ કરવા માંડશે. એટલે શું થશે, કન્ઝમ્પશન કહું છે એ અપવર્ડ શિફ્ટ થશે બિકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ ઇન ધ કન્ઝમ્પશન. એક જ એક્ઝામ્પલથી સમજાવું, આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ that much reliable, but still પેટ્રોલના પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થવાના હોય ને એટલે આગલે દિવસે બધા લોકો જઈને પેટ્રોલ ફૂલ કરાવી લે, પણ ક્યાં સુધી ચાલશે એ પેટ્રોલ, એ 2-4 દિવસ વધારે. પણ આ એક એક્ઝામ્પલ છે કે ફ્યુચરમાં કોઈ વસ્તુના પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થવાના હોય ને તો અત્યારે આપણે લોકો એ વસ્તુને વધારે ને વધારે પરચેઝ કરી લઈએ છીએ. આપણે ગોલ્ડનું એક્ઝામ્પલ પણ લઈ શકીએ, રાઈટ. ઇફ વી આર એક્સપેક્ટિંગ દેટ ધ પ્રાઇઝીસ ઓફ ધ ગોલ્ડ વિલ ઇન્ક્રીઝ ઇન ધ ફ્યુચર, then we will try to purchase gold at present at the lower price. But if opposite situation, people expects that prices of certain commodities will reduce in future, at that time consumption of that commodity in present will reduce. કોઈ વસ્તુના પ્રાઇસીસ છે એ ફ્યુચરમાં રિડ્યુસ થવાના હોય તો અત્યારે એનું કન્ઝમ્પશન પણ રિડ્યુસ થઈ જાય, બિકોઝ આપણે શું વિચારીએ કે ફ્યુચરમાં જ્યારે એના પ્રાઇસીસ રિડ્યુસ થશે ત્યારે આપણે એને પરચેઝ કરશું. સેમ એક્ઝામ્પલ વી કેન ટેક ગોલ્ડનું એક્ઝામ્પલ લઈએ તો ગોલ્ડના પ્રાઇસીસ અત્યારે અબોવ 50,000 છે તો આપણે એવું એક્સપેક્ટ કરીએ કે ફ્યુચરમાં ગોલ્ડના પ્રાઇસીસ રિડ્યુસ થશે તો આપણે ગોલ્ડ છે એ ફ્યુચરમાં જ પરચેઝ કરશું. આપણે અત્યારે એનું પરચેઝિંગ છે એ પોસ્ટપોન કરશું ટુ સમ અધર ફ્યુચર ડેટ. સો consumption also depends on the expectations of the people relating to the prices of the different commodities. Now the next point is changes in the rate of interest. Yes, now you know that rate of interest and consumptions are related. If rate of interest are high in the market, at that time people will consume less, spend less and they will save more. જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ માર્કેટમાં હાઈ હોય તો લોકો સ્પેન્ડ ઓછા કરશે અને વધારે સેવિંગ્સ કરશે સો દેટ દે કેન લેન્ડ ધેર સેવિંગ્સ ટુ સમ અધર પીપલ એન્ડ કેન અર્ન હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આઉટ ઓફ ઇટ.
અત્યારે જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે માર્કેટમાં એ વધારે હોય તો લોકો શું કરે, વધારે ને વધારે સેવિંગ્સ કરશે અને કન્ઝમ્પશન છે ને, સ્પેન્ડિંગ છે ને એ ઓછું કરી નાખે. એનું રીઝન છે કે જો સેવિંગ્સને હું કોઈ બીજા પર્સનને લેન્ડ કરીશ તો એમાંથી મને હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ મળશે. સો ઇફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર હાઈ, એટ that time consumption will be low and it will shift the consumption curve to the downward side. And opposite situation, if the rate of interest is low in the market, at that time people will save more and save less and consume more, or વધારે ને વધારે સ્પેન્ડ કરશે. જ્યારે માર્કેટમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાવ ઓછા છે તો સેવિંગ્સ કરવાનો કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. એટ ધેટ ટાઈમ સ્પેન્ડિંગ છે એ વધી જશે એન્ડ અલ્ટિમેટલી ઇટ વિલ શિફ્ટ ધ કન્ઝમ્પશન કર્વ અપવર્ડ સાઇડ. Now, one more important thing in this point to be noted is that rate of interest છે ને, it is more important in the short run, right? કે લોંગ રનમાં આપણે આ વસ્તુને ક્યારેય કમ્પેર ન કરી શકીએ કે changes in the rate of interest are not likely to occur in the short period. રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં છે ને શોર્ટ પીરિયડમાં એટલા બધા ચેન્જીસ ન થાય, એ લોંગ પીરિયડમાં જ થાય. એવું ક્યારેય તમે સાંભળ્યું કે આજે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ 10% છે ને આવતીકાલે કે આફ્ટર અ મંથ છે એ 12% થઈ ગયા? નો. ચેન્જીસ ઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર ગ્રેજ્યુઅલ એન્ડ સ્લો. ધીમે ધીમે રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ચેન્જ થાય. ઓલ ઓફ સડન એટલું ફ્લક્ચ્યુએશન એમાં શોર્ટ પીરિયડમાં ક્યારેય ન આવે. The next point is changes in the wage rate. Yes, it is very easy again કે લેબર્સ કે વર્કર છે એના વેજ રેટ છે એ ઇન્ક્રીઝ થાય તો એનું કન્ઝમ્પશન છે એ ઓબ્વિયસલી ઇન્ક્રીઝ જ થવાનું છે. બિકોઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ વેજીસ propensity to consume will also increase, because with the increase in our income we also want to purchase the things which we do not have. અત્યાર સુધી આપણી પાસે જે વસ્તુઓ નહોતી એ આપણે પરચેસ કરશું જ્યારે આપણી ઇન્કમ છે એ આપણા વેજીસ છે એ ઇન્ક્રીઝ થાય. એટલે વર્કર્સના જ્યારે વેજીસ ઇન્ક્રીઝ થાય then it will lead to the high propensity to consume. So we can say that when wage rate is high or increasing, consumption curve will shift up, and when wage rates are decreasing or decreased, at that time propensity to consume will also low and it will shift the consumption curve downward side, in the downward direction. Next point is financial policy of the corporations. બટ બિફોર દેટ લેટ મી ટેલ યુ કે અત્યાર સુધીનું આપણું જે લિસ્ટ હતું ને ચેન્જીસ ઇન ધ વેજ રેટ, એને કેન્સ છે ને ઇનએડિક્વેટ કન્સિડર કરે છે એન્ડ દેટ ઇઝ વાય હી એડેડ સમ અધર ઓબ્જેક્ટિવ્સ for the consumption for the shifting in the consumption curve, or which also affects the consumption. So this includes 3 points, out of which the first is financial policy of the corporation. Yes, કોર્પોરેશન એટલે આપણે અહીંયા જોઈન્ટ સ્ટોક કંપનીનું એક્ઝામ્પલ લઈ શકીએ. ઇફ જોઈન્ટ સ્ટોક કંપનીઝ હેઝ ડિસાઇડેડ દેટ કે પ્રોફિટનો જે મેજોરિટી પોર્શન છે ને they want to use it for the expansion of the business purpose, and ultimately they will not distribute this profit to the shareholders in the form of dividend. જો કંપની એવું ડિસાઇડ કરે કે આપણી કંપનીનો જેટલો પણ પ્રોફિટ છે ને એમાંથી મેજોરિટી પાર્ટ છે એ આપણે કંપનીના એક્સપાન્શન માટે યુઝ કરવો છે તો એટલું એ લોકો શેર હોલ્ડર્સને ઓછું ડિવિડન્ડ પ્રોવાઈડ કરશે. તો શું થશે કે એટલી ઇન્કમ શેર હોલ્ડર્સને ઓછી થઈ એન્ડ અલ્ટિમેટલી ધ કન્ઝમ્પશન ઓફ ધ શેર હોલ્ડર્સ વિલ રિડ્યુસ. ઓપોઝિટ સિચ્યુએશન, if companies decide to distribute majority of the profit in the form of dividend to its shareholders, at that time consumption will increase because of the increase in the income of the shareholders. એટલે sometimes consumption also depends on the financial policy of the corporations કે જો વધારે ને વધારે પ્રોફિટ છે એ શેર હોલ્ડર્સમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જતો હોય ઇન ધ ફોર્મ ઓફ ડિવિડન્ડ તો કન્ઝમ્પશન કર્વ છે એ અપવર્ડ શિફ્ટ થાય, અને જો ઓછું પ્રોફિટ છે એ શેર હોલ્ડર્સને ડિસ્ટ્રીબ્યુટ કરે in the form of dividend, at that time consumption curve will shift downward side. The second point is pattern of income distribution. Yes, distribution of income between the
different groups of the society. Marginal propensity to consume differ from group of the people in the society. દરેક જગ્યાએ છે ને માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ છે ને ઇક્વલ ન હોય. પુઅરની માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ છે એ રિચ કરતાં ઓલવેઝ હાઈ હોય. એનું રીઝન એ છે કે રિચ પીપલ ઓલવેઝ હેવ એવરીથિંગ વિથ ધેમસેલ્વ્સ, કે જે લોકો રિચ છે ઓલરેડી એ લોકોએ બધું પરચેસ કરી જ લીધું હોય, એટલે એ લોકોને ઇન્કમમાં ઇન્ક્રીઝ થાય ને તો એટલી માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ છે ને એ ઇન્ક્રીઝ ન થાય. આ વસ્તુ આપણે પહેલાં સમજી ગયા છીએ. બટ ઇફ યુ ટોક અબાઉટ ધ પુઅર પીપલ, એટ ધેટ ટાઈમ સડન ઇન્ક્રીઝ ઇન ધ ઇન્કમ ઓફ ધ પુઅર પીપલ will lead to a high increase in the marginal propensity to consume, because they will try to purchase all those things which they do not have with themselves. કે અત્યાર સુધી એ લોકો પાસે એ લોકોની જે વોન્ટ્સ છે, જે અનસેટિસ્ફાઈડ છે, એ ઓલવેઝ ઇન્કમ ઇન્ક્રીઝ થાય એટલે એ બધી વોન્ટ્સને સેટિસ્ફાઈ કરવાની ટ્રાય કરશે. એન્ડ દેટ ઇઝ વાય the marginal propensity to consume of poor people is always high as compared to the marginal propensity to consume of the rich people. So, if income is transferred from rich people to poor people, at that time consumption will shift upward side, એટલે consumption છે એ increase થશે. And opposite, conversely, if income is transferred from the poor people to rich people, at that time consumption curve will shift downward side, because it will reduce the consumption, because the marginal propensity to consume of the rich people is low as compared to the poor people. The next and the last point is holding of assets. Yes, people who have large proportion of wealth, કે જે લોકો પાસે ખૂબ બધી વેલ્થ છે, લેન્ડ છે, બિલ્ડિંગ છે, એ લોકો શું કરશે, એટલે કોઈ પણ ફોર્મમાં વેલ્થ હોય ને એ લોકોની જે અનસર્ટિનિટીઝ છે ને એ રિડ્યુસ થઈ જાય, ફ્યુચર અનસર્ટિનિટીઝ, બિકોઝ દે ઓલરેડી હેવ સો મચ વેલ્થ વિથ ધેમસેલ્વ્સ, સો દે આર નોટ વરીડ અબાઉટ ધેર ફ્યુચર. એ લોકોને ફ્યુચરની ચિંતા ઓછી હોય. સો દે વિલ સેવ લેસ એન્ડ દે વિલ સ્પેન્ડ મોર. કે મારી પાસે અત્યારે ખૂબ પ્રોપર્ટીઝ છે, લેન્ડ, પ્લોટ ઓફ લેન્ડ્સ છે, બિલ્ડિંગ છે, તો મને મારા ફ્યુચરનું એટલી આઈ એમ નોટ વરીડ દેટ મચ અબાઉટ માય ફ્યુચર, બિકોઝ આઈ ઓલરેડી હેવ લોટ્સ ઓફ મની એન્ડ વેલ્થ વિથ મી. બટ તો હું અત્યારે ઓછું સેવિંગ્સ કરું અને વધારે સ્પેન્ડ કરી શકું. બટ એવા લોકો કે જેમની પાસે વેલ્થ છે એ ઓછી છે, તો એ લોકો સેવિંગ્સ છે એ વધારે કરશે અને કન્ઝમ્પશન છે એ ઓછું કરશે. એટલે જેમની પાસે વેલ્થ છે એ વધારે છે એટ પ્રેઝન્ટ, they will spend more and it will lead to upward shift in the consumption curve, and those people who don't have that much wealth will save more and spend less, and ultimately the consumption curve will shift downward, or it will shift in the downward direction. So it was all about the determinants of the consumption function. એવા કયા ફેક્ટર્સ કે જે કન્ઝમ્પશનને ડિટરમાઇન કરે છે, આ બધા ફેક્ટર્સ જે સબ્જેક્ટિવ હોય કે ઓબ્જેક્ટિવ હોય, એ બધા ફેક્ટર્સ છે એ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી કન્ઝમ્પશનને અફેક્ટ કરે જ છે. કાં તો કન્ઝમ્પશન છે એ ઇન્ક્રીઝ થશે અને કાં તો કન્ઝમ્પશન છે એ ડિક્રીઝ થશે, ડિપેન્ડ્સ ઓન ધ ફેક્ટર્સ વિચ વી આર કન્સર્નિંગ, રાઇટ? So it was the last topic of our third unit. Today today we are done with our third unit, that is Keynesian theory 1. હવેનું આપણું યુનિટ છે એ ફોર્થ યુનિટ એન્ડ અવર લાસ્ટ યુનિટ Keynesian theory 2. આઈ હોપ તમે લોકો પોઈન્ટ્સ છે એ પ્રિપેર કરો જ છો તમારી બુકમાં, જેવી રીતે આપણે અત્યાર સુધી ફર્સ્ટ યરમાં કરતા આવ્યા છીએ. So don't forget to make notes. 3 યુનિટ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. ત્રણેય યુનિટ્સના પોઈન્ટ્સ લખી અને પ્રોપરલી આપણી જે પેટર્ન છે એ જ પેટર્નને ફોલો કરી અને સ્ટાર્ટ કરી દેજો પ્રિપેરેશન્સ, રાઈટ? આપણી એક્ઝામ્સ ડેટ આવી જ ગઈ છે. I hope you are now clear with all the 3 chapters. In our next session, I am going to start 4th unit Keynesian theory 2. So thank you very much. See you all in the next session. Have a nice day.